કેમ છો બધા મિત્રો? સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો આજે આપણે કરિયાવર આવવાનો હતો એટલે આપણે વહેલા જાગી ગયા છીએ અને હવે હું પીસી કરી નાખું, કારણ કે જાગી તરત આપણે પીસી કરવી પડે અને પીસી થાય ત્યાં સુધીમાં લાઈક કરી નાખો તમે. અને બસ હવે હું વગર નાયા તૈયાર થઈ ગયો છું અને બસ હવે તૈયાર થઈ ગયો અત્યારમાં, કારણ કે વહેલા થઈ ગયો છે. તો આ કે હું થાંભલી પસાડી દઉં આપણું ગરીડું કે આજ તો એ કે થાંભલી પાડી દઉં બસ. અને હવે હું દાંત કાઢતો હતો અને પાછળ થાંભલી પાડી દઉં કે અને એમ થયું, ઘડીક વાર થયું, તમારી મમ્મીએ ચા બનાવી નાખી હતી. હવે આપણે ચા પી લઈએ, ગરમા ગરમ ચા પી લો તમે બધા ચા પીવા આવો. અને બસ આપણે ચા પી લીધી અને આપણે ચા પીને મજા આવી ગઈ. અને પછી મેં કીધું લાઈ બહાર આટો મારતા હોય તો ગેટ ખોલી અને બહાર નીકળ્યો. તા તો બધું જોયું ને તા તો બધે અંધારું અંધારું હતું. આ તમે અંધારાવાળો નજારો જોઈ શકો છો, કારણ કે બધે અંધારું, ખાલી 2 લાઇટ જગતી હતી અને બધું અંધારું જ હતું. આવી રીતે અંધારું છે. અને થોડુંક આગળ જોયું ત્યાં તો અહીંયા નીચે ગૌ માતા બેઠા હતા. બહાર જોઈને ગૌ માતા આમને બેઠા હતા, 3-4 ગા માતા હતા. અને બસ ત્યાં તો પાછું અંદર આવતા કે હવે થાંભલી માથે ચડી જવું છે કે આ તો વારે કરી. અને તો હવે થાંભલી મને વ્લોગમાં લઈ જવો પાછા, મને એમ કે વારે કરી. ત્યાં તો હવે ભાણુભાઈની થોડી ઘણી કાઢી નાખી, ભાણુભાઈને જગાડી દીધા છે. તો ભાણુભાઈ કે મારે જાગવું નથી મામા, તમે આ ગા જાવ કુવા જેવો અત્યારમાં. તો ભાણુભાઈની ખાલી કરી નાખી છે ને ભાણુભાઈને જગાડી દીધા છે. ભાણુભાઈ કે આ ગા જાવ ને મામા. તો હવે ઘડીક ફોન ચાર્જિંગમાં મૂકી દેવી, કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ છે નહીં એટલે. અને પછી આપણે હજી બ્લોગ એડિટ કરવાનો છે, ચાર્જિંગ છે નહીં તો એવું છે. ત્યાં પછી આપણે મજા આવી છે. મારો ભાઈ એક વાંચે છે અને 12માની પરીક્ષા છે એટલે મારા કાકાના છોકરાને, એટલે એ ભાઈ વાંચે છે અને હું એની અણી કાઢવા આવી ગયો છું. કે જો એ વાંચે છે અને હું ખાલી એની મસ્તી કરું છું. એને 12માની એક્ઝામ છે, બોર્ડ એક્ઝામ. એ ભાઈ વાંચે છે અને આવી રીતે એ ભાઈનું વાંચવાનું હાલી રહ્યું છે. અને તા તો એમાં ત્યાં 10:30 જેવું થતા કરિયાવરની ગાડી આવી ગઈ અને પાછી મરાવી દીધી છે. અને હવે બધો કરિયાવર આપણે ઉતારવા જવાનું છે. હવે આ ઓલા ભાઈ દોવડાને એવું ખોલે છે, અહીંયા બધા ઊભા છે આપણા ઘરના. અને આ મારા પપ્પા છે, આ મારા ફુવા છે અને ઓલા ઊભા મારા બનેવી છે. તો બધા હવે જોવે છે ગાડીને દોવડા ખોલાવડાવે છે. અને આવી રીતે ગાડીના બધા ઓલા ભાઈ ડ્રાઈવર ભાઈ દોવડા ખોલે છે અને દોવડા હવે ખોલી જ તે નાખ્યા છે. બસ હવે અમે થોડું વહેવાનું ચાલુ કરી દીધું. મારા બનાવીએ પહેલાં ખુરશી લઈને જવાનું ચાલુ કરી દીધું અને અડધો કરિયાવર ઉતરી ગયો. અને હવે બધા જોવે છે અડધો કરિયાવર ઉતરી ગયા, નહીં બધો પૂરેપૂરો કરિયાવર ઉતરી ગયો છે, કાંઈ બાકી રહ્યું નથી. અને આવી રીતે એક કબાટને 2 કબાટને આવી રીતે પેક કરવાના હતા. એમાં એકને પેક કરી દીધો અને આવા બીજાને ફરતે ખાલી કાગળિયો મારે છે. તે હવે આ ગાડી છે અને હવે તો ફાઇનલી આપણો બધો કરિયાવર ઉતરી ગયો છે. અને હું તમને બતાવી દઉં કે આ કરિયાવરની આઈટમ આવી છે આપણે. તો એકારે 2 કરિયાવર બુક કરાવેલા હતા, કારણ કે આપણે મારી 2 બહેનોના એકારે લગ્ન છે. તો આ બધા જોવે છે કરિયાવર હવે હું બાકી રહ્યું છે, તો આપણે કાંઈ બાકી રહ્યું નથી. અને આવી રીતે જો કબાટને પેકિંગ મારવાનું હોય. આવી રીતે એ ભાઈ ડ્રાઈવર ભાઈ આવ્યા અને કબાટને પેકિંગ મારી દીધું, કારણ કે પેકિંગ મારીને લાવવા નહોતા એટલે. અને પછી પેકિંગ મારીને કબાટને નવા જેવો બનાવી દીધો. તો બસ મિત્રો, હવે આવા નવા આવતા રહેશે આપણા વ્લોગ. અને આપણા વ્લોગને લાઈક કરજો, સપોર્ટ કરજો અને શેર કરજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધીમાં મારા બનેવી છે એ ઓલું બધું પેક કરી નાખે કબાટનું. અને આવી રીતે ઘણી આઈટમ આવી છે. તો બધા મિત્રોને જો હું તમને બતાવી દઉં ફરીવાર કરિયાવર કેવી રીતે પાછો ગોઠવી નાખ્યો છે હરખી રીતનો. તો આવી રીતે બધું ગોઠવી નાખ્યું છે, કારણ કે એકારે 2 કરિયાવર લીધા છે, 2 બહેનોના લગ્ન છે એટલે. તો બસ હવે બધો કરિયાવર ઉતરી ગયો છે ને આપણે જવાનું છે આપણા ઘરે. તો બધા મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે તમારો નાનો ભાઈ સમજો અને આપણા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજના વ્લોગમાં એટલું જ. હવે મળશું નવા વ્લોગમાં. બાય બાય.